નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। અરવલ્લીથી આજે તારીખ 1/5/2025ના રોજ વિશ્વ મજદૂર દિવસ તરીકે આખી દુનિયામાં ઉજવાય છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે CITU તરફથી મજદૂર દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણી સવારે 10 વાગ્યે મોડાસા ટાઉન હોલ આગળ કરવામાં આવી હતી। આશરે 100 જેટલા મજૂરો હાજર રહ્યા હતા અને પ્રથમ CITU મહામંત્રી DR જાદવ દ્વારા ઝંડાવંદન પણ કરવામાં આવ્યું હતું અને તે સમયે તેમના દ્વારા સંબોધન કરી મે દિવસનો ઇતિહાસ કહેવામાં આવ્યો હતો અને આજના સમયમાં સંગઠનને મજબૂત કરી મંજૂરીના હકો માટે લડવા જણાવ્યું હતું। તે સમયે ન્યાના ઉપપ્રમુખ ચંદ્રપાલ સિંહે પણ સંબોધન કર્યું હતું। આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાકેશ તરારે મહેનત કરી હતી। CITU કામદાર યુનિયન દ્વારા આજે મોડાસા ટાઉન હોલ ખાતે મજૂર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કામદાર નેતા દયાભાઈ જાદવ, એડવોકેટ ચંદ્રપાલ સિંહ ખાંટ, રાકેશભાઈ તરાર હાજર રહ્યા હતા અને મજૂરો મોટી સંખ્યામાં જોડાયા હતા। રિપોર્ટર વનરાજસિંહ ખાંટ, SD ન્યૂઝ ગુજરાતી, માલપુર, અરવલ્લી।